આ જ્ઞાન બીજાને કહેવા માટે નથી. જે તમને મને બધાને જે કંઈ જ્ઞાન મળ્યું છે, જે ગુરુમાં જે આપણે જ્ઞાન આપ્યું છે, એ પોતાના માટે આપ્યું છે. તો કહેવતનો આશય એ છે કે આ જ્ઞાન જે તમને મને જે મળ્યું છે, જેને કોઈ સંશય હોય તો એ પ્રશ્ન પૂછું છું. હું તમને પૂછતો નથી, પણ સંશય હોય તો કહેજો. બોલો, જન્મ અને મરણ, જેને મરણ ના મટ્યું હોય એ ઓગળી અધર કરો. ઓગળી ઉપર કરો. જેને મરણ ના મટ્યું હોય અને આજે ડોક્ટરો આવ્યા છે, ખરેખર મટાડી દેશે. ડોઝ લઈને આવ્યા છે. હા, ખરેખર એના માટે વાગ્યો નથી. તોડીએ તણનો તારા સ્વસત્યોને સધીર, જેસળ જગનો ચોરટો, જેસળ જગનો ચોરટો પલમો થઈ ગયો પીર. એમ તમને મને બધાને ગુરુ મહારાજે એક પલની અંદર પેગડામાં બ્રહ્મ જ્ઞાન વિદેય દિશા પ્રાપ્ત કરાય છે. એટલે જન્મ મરણ મટ્યું હોય તો એનું લાયસન્સ હોવું જોઈએ આપણા જોડે લાયસન્સ હોવું જોઈએ. કોઈ એમ કે તમારું જન્મ મરણ મટી ગયું કે આ મટી ગયું, તો એનો પુરાવો શું છે? તમને કોંતીરામ બાપુને જે કંઈ વસ્તુ તમને પ્રદાન કરી, વસ્તુ તમને આપી, તો આપણે કોઈ પૂછશે કે તમે ગુરુચરણે જ્યાં કે હા, કેમ જ્યાં? તો આપણે શું કહેશું? બોલો, આપણે ગુરુચરણે જ્યાં ને કેમ જવું પડ્યું? બોલો, શું જરૂર પડી? બોલો, આવડે બોલો, કેમ જવું પડ્યું? કંઈક તો તકલીફ હોય ને. મારે કંઈક તકલીફ હોય તો અહીંયા આવું, તો કોઈક તકલીફ હતી. કઈ તકલીફ હતી? જન્મ મરણની. કઈ હતી? જન્મ મરણની. તો ગુરુ મહારાજ આપણું જન્મ મરણ ટાળ્યું એટલે મટાડ્યું. જો મટ્યું હોય એ ઓગળી અધર કરો, અને ના મટ્યું હોય એ ઓગળી અધર કરો. રહી ગયું હોય તો આ સંતો જ મટાડવાના છે. એના માટે વાયદો નથી. કડું હેણામાં વસેલો મટ્યું હોય એ ઓગળી કરતો કે ભાઈ મારે જન્મ મરણ નથી. બોલો, જેને ઓગળી કરો. જેને મટી ગયું ઓગળી અધર કરો. જેને મટી ગયું બરાબર, મટી ગયું. સદગુરુ મહારાજની જય. હવે જન્મ મરણ મટ્યું છે એનું પ્રમાણ તમે આપો. કેને મટ્યું બતાડો. કોંતીરામ મહારાજ આપણને વાત કરી છે, પણ આપણે ભૂલી ગયા છીએ. તો જુઓ, એનું પ્રમાણ એ છે, દેહ તે હું નહીં, દેહ મારો નથી. આ એનું પ્રમાણ. શરીર હું નથી, શરીર મારું નથી. હું આત્મા છું, હું વિદેહ છું, હું સર્વવ્યાપક છું, હું આવતો નથી, જતો નથી. આ મારું લાયસન્સ. સમજ્યા? આટલું ટુકડી વાત છે. અને ગુરુ મહારાજે આપણને સમજાવ્યું છે, શરીર તે તમે નથી. હે અર્જુન, દેખાવું એ કૃષ્ણ નથી, દેખાય તો શું છે? દેખાય માયા છે. આ દેખાય મારી માયા છે. હું એનાથી જુદો છું. એમાં દેખાય ને તમારા શરીરને માયા છે. તમે શરીરને જાણનાર દ્રષ્ટા છો, સાક્ષી છો, ચેતન છો, આત્મા છો. કેવા છો? સાક્ષી રૂપી છો. તમે કશામાં આવો નહીં. તારું જન્મ મરણ મટી જાય રે સાહેલી, આવા સદગુરુ મળતો સદગુરુ મળતો સમજાય. શું સમજાય? પોતાનું સ્વરૂપ સમજાય કે આ દેહની અંદર હું કોણ છું, હું કેવો છું, હું આત્મા છું. તમે કેવા છો? આત્મા છો. આત્માનો અર્થ થાય આત્મા એવું એ નામ છે. શું છે? આત્મા એવું એ નામ છે. તાર રૂપ એવું એ નામ છે, અને માયા એવું એ, અને ગુણ એવું એ નામ, જીવ એવું એ, અને ઈશ્વર એવું એ નામ છે, અને ખેરવાડા એવું એ નામ, અંબાજી એવું એ નામ, મેરડી એવું એ સધી એવું એ નામ. નામને બોલો, ભગવાનનું નામ ને તમારું નામ ફેર કેટલો છે? બોલો, ભગવાનનું નામ ને તમારું નામ એમાં ફેર કેટલો? બે નામ ભગવાન એવું એ નામ, અને તમારું એવું એ નામ. એક કે બે? નામ એક કે કેટલા નામ છે? બોલો, કેટલા છે? એક જ નામ છે. હરિ તારા નામ છે 1000. આપણે એ નામમાં નહીં જવાનું. ટૂંકમાં એક દાખલો કહીશું. ભરતી અમારા કોંતીરામ બાપુ ત્યાં નંદાસણ આવ્યા. સુરેશરામ મહારાજ, ગોપાલરામ મહારાજ, ગણેશરામ મહારાજ. અમારા દશામાના વ્રત બહુ થાય. તમારે નહીં થતા હોય ને? નહીં થતા? તમે કરો છો? કોઈ નહીં કરતા? અમારે તો ચાલુ છે. હવે આ દશામાના વ્રત કરે એટલે 5 વર્ષ કરવા પડે, ઉપવાસ કરવા પડે. 5 વર્ષ પૂરા થાય ને પછી એને કંઈક જમાડવા માટે કંઈક કરવું પડે. એટલે અમારા જીતુભાઈ ખરા, અમારા જીતુભાઈ દીકરા છે, એની મમ્મી એટલે અમારા ઓમનો બાત હોય, અને અમારા ઘેરથી દોષિત હોય. એ કે મેં ઉપવાસ કર્યા છે દશામાના 5 વર્ષ, તો મારે કે દીકરીઓ જમાડવી છે કે જમાડો. હું ના પાડું
તો કે સીધું લાવવું પડશે તો લાવો. તો શું લાવવાનું કે ગુળ ઘી આટો બધું લાવવાનું કે લાવો. તો રસોઈયાને બોલાયો, રસોઈએ લખ્યું કે આટલું ઘી લાવો. કેટલા માણસ રસોડું કે 100 માણસનું કરવું છે. હવે 100 માણસનું ઘી લાવવું પડે, ગુળ લાવવું પડે, આટો લાવવું પડે, મસાલા લાવવા પડે, બધું લિસ્ટ લખી દીધું. અને લખીને નેચે શું લિખિતન જય દશામાં લિખિતન જય બોલો. દુકાનવાળો આપે કે ન આપે? અમારે તો આપે, તમારા બધું આપે. લિખિતન જય દશામાં દુકાનવાળો આપે? બોલો હાલે કે ના હાલે? નક્કી કરી કહેજો. સારું ચલો, એના નામે ના મળે તો કોઈ નહીં. જય દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલ છે નહીં હાલે કેમ? તણ અયોધ્યાના રાજા રોમ હાલ છે? તણ રણુજાના રામા પીર હાલ છે? અને કદાચ તમારા નામથી જે લખશો તો શું વાત કરો છો? પેલો નોમ અત્યારે ખોટો એ રહ્યો 1000 નોમ છે. હરી તારા નોમ છે કયા નામે? તમારા નામે લખો અને આયેલા બધું મળશે. પેલાના નામે મેઠાને થેલીએ ના સમજાય છે ને? એ નામ ગુરુ મળે તમને નક્કી કરાવ્યું છે. નામ જેણે જાણ્યું, તમારું પોતાનું નામ જેણે જાણ્યું એ તરત ખરો બન્યો, તરત ખરો બન્યો. પણ પોતે નક્કી થયો એ નામ જેણે જાણ્યું. નામ જેણે જાણ્યું એને માનવાનું છે. એટલે રોમના નોમે કે ગમે તે નોમે પથરા નહીં તરે. પથરા રામના નામે તરી ગયા ને એ તો દષ્ટોન છે. પણ આ આર્યો પથરો, આ પથરો આ નામે તરી ગયા. કયા નામે? તમારા નામે તર્યા. જેને જેને સંતનું શરણું સ્વીકાર્યું ને એ તરવાના નહીં, તરી જ ગયા. તમારા જન્મ